કેમ છો? હું છું શેટા સંદીપ અને આપણે આપણા ચેપ્ટરના ઘન અવસ્થાના આગળના લેક્ચર તરફ જઈશું. આગળનો ક્વેશ્ચન છે મટીરીયલ મુજબ સ્ફટિક લેટિસની લાક્ષણિકતા જણાવો. સ્ફટિક લેટિસની લાક્ષણિકતા. લેટિસ શું છે તમને આના આગળના ક્વેશ્ચનમાં ખબર પડશે, પણ એના પહેલા સમજો કે સ્ફટિક લેટિસની લાક્ષણિકતા શું છે, શું ખાસિયત ધરાવશે જેના કારણે આપણે એને સ્ફટિકમય ઘન પદાર્થ કહીએ છીએ. તો એટલું ચોક્કસ યાદ રાખજો કે જે કઈ પદાર્થ બનશે એ પદાર્થ બનવા માટે જેટલા પણ બિંદુઓ ઉપયોગમાં લેવાશે. ફોર એક્ઝામ્પલ કોઈ પદાર્થની મારે રચના કરવી છે તો રચના કરવા માટે ધારો કે અહીં બોક્સ દોરું છું, રાઈટ. આ બોક્સ દોર્યું તો બોક્સ દોરવા માટે મેં જેટલા પણ બિંદુઓનો સહારો લીધો હશે એ બધા બિંદુઓ મારી માટે બનશે લેટિસ બિંદુ. દરેક બિંદુને હું સૌપ્રથમ કહીશ લેટિસ બિંદુ. હા, તમે ધારો તો તમે લેટિસ સ્થાન પણ તેને કહી શકો છો. તો એની પહેલી લાક્ષણિકતા શું છે? પહેલી લાક્ષણિકતા એ છે કે સ્ફટિક લેટિસમાં રહેલા દરેક બિંદુઓને લેટિસ બિંદુ ગણવા. આનો અર્થ હવે તમે સમજી જ ગયા છો કે જો હું કોઈ પણ પદાર્થની રચના કરીશ, ધારો કે કોઈ પણ પ્રકારનો ક્યુબ બનાવવાનો પ્રયત્ન આપણે કરીએ તો એ ક્યુબ જે બનશે, ચોરસ સમથિંગ કોઈ પણ લંબચોરસ કોઈ પણ પ્રકાર આકારનો કોઈ પદાર્થ બનાવશું તો એ પદાર્થ બનાવવા માટે જેટલા બિંદુઓએ ભાગ લીધો છે એ દરેક બિંદુને આપણે કહીશું આપણી ભાષાની અંદર લેટિસ બિંદુ. અને લેટિસ બિંદુ એટલે બીજા કોઈ નહીં. લેટિસ બિંદુ એટલે તે તમારા ઘટક કણો છે અને દરેક ઘટક કણ એટલે બીજું કોઈ નહીં, આયન છે, કોઈ ધન આયન ઋણ આયન છે, કોઈ પરમાણુ છે, અથવા તો તમે એને અણુ પણ કહી શકો છો, રાઈટ. અને જ્યારે પણ આ દરેક ઘટક કણ એકબીજા સાથે જોડાય છે ત્યારે શું થાય છે? ત્યારે ચોક્કસ ભૌમિતિક લાક્ષણિકતા ધરાવતા હોય છે. તો આપણો છેલ્લો પોઈન્ટ તો આ ક્વેશ્ચનનો કે જ્યારે પણ તમે આ બધા ઘટક કણોને એક સીધી રેખામાં જોડવામાં આવે છે ત્યારે ચોક્કસ ભૌમિતિક રચના ઉદ્ભવે છે. તો મિત્રો આ તો આપણો 15 નંબરનો ક્વેશ્ચન કે સ્ફટિક લેટિસની લાક્ષણિકતા શું છે તે જણાવો. તો શોર્ટ અને સિમ્પલ છે કે કોઈ પણ ઘન પદાર્થની રચના કરશું ત્યારે એ ઘન પદાર્થની અંદર રહેલા દરેકે દરેક બિંદુઓને આપણે ગણશું લેટિસ બિંદુ, જેને તમે લેટિસ સ્થાન પણ કહી શકો છો. તેમજ દરેક ઘટક કણ છે કોણ? તે સ્ફટિકની રચનામાં વપરાતો દરેક ઘટક કણ એ આયન હોઈ શકે, અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે છે. અને ધારો કે આ બધા પણ બિંદુઓ લેટિસ બિંદુનું સીધી રેખામાં જોડવા મળું તો સીધી રેખામાં જોડવાથી જે રચના મને મળશે એ કોઈ ચોક્કસ ભૌમિતિક આકારની રચના જોવા મળશે અને આવા જ પદાર્થને આપણે કહીશું સ્ફટિક લેટિસ. જોશું મોટિફ અને અવકાશ લેટિસ એટલે શું. હવે આ મોટિફ એટલે શું છે, અવકાશ લેટિસ કોને કહેવાય, એ બધી વસ્તુ સમજશો ને એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કોઈ પણ પદાર્થની રચના કેમ થાય, કઈ રીતે ઘર બને છે, એ ઘર બન્યા ઊભું થયા પહેલાના પ્લાનિંગ શું હોય છે, આ દરેક વસ્તુ તમને ખ્યાલ હશે. પણ એના પહેલા એક તમને સાદું ઉદાહરણ આપું જેના કારણે તમને એટલીસ્ટ ખબર પડે કે કોને મોટિફ કહેવાય, કોને અવકાશ લેટિસ કહેવાય. તો એક કામ કરીએ, દરેક પોતપોતાના ઘરે જે આપણે હોલમાં બેસીએ છીએ, હોલમાં તમે જુઓ કે લાદીઓ ટાઇલ્સ જેને આપણે કહીએ એ ટાઇલ્સ અથવા લાદી જે તમને દેખાઈ રહી છે ફ્લોરિંગ પર, એ ફ્લોરિંગ પર એલી ટાઇલ્સની પેટર્ન જો એક સમાન રીતે આમ પેટર્નમાં ટાઇલ્સ ગોઠવણી કરેલી છે, રાઈટ. ધારો કે ટાઇલ્સ જે ભોંયતળિયા પર લાગેલી છે ફ્લોરિંગ પર, એ ફળિયામાં કે ભોંયતળિયાની ઉપર જે ફ્લોરિંગ પર લાગેલી ટાઇલ્સ કે લાદી છે એ લાદીના મધ્ય બિંદુ પર એક નિશાન કરી, રાઈટ. તો આ રીતના દરેક ટાઇલ્સ પર કે લાદી પર જો મધ્ય બિંદુ પર એક નિશાન કરવામાં આવે અને પછી તમને કે ધારો કે આ ટાઇલ્સ છે જ નહીં, લાદી છે જ નહીં, તો તમને દેખાશે શું? તમને આ આકૃતિમાં જે બાજુમાં મેં મૂકેલી છે એ મુજબ દેખાશે વચ્ચેની આકૃતિ કે જેમાં ખાલી બિંદુઓ જ છે અને બિંદુઓનો સમૂહ દેખાશે, રાઈટ. જો હજી ખબર ન પડી હોય તો ફરી એકવાર કહું છું કે ઘરે રહેલી ટાઇલ્સ પર, લાદીઓ પર તમે એક નિશાન કરો અને નિશાન કરેલા જે બિંદુઓ છે એને જ ધ્યાનમાં રાખો, ટાઇલ્સને ભૂલી જાઓ તો તમને આ રીતે આકૃતિમાં જે બાજુમાં દર્શાવેલ છે એ પ્રમાણે બિંદુઓનો સમૂહ જોવા મળશે. અને બિંદુઓના સમૂહની બાજુમાં જુઓ તો એક ડિઝાઇન દોરેલી છે, એ ડિઝાઇન જુઓ મોટિફ છે. શું છે? મોટિફ. મોટિફ એટલે શું કહેવા માંગુ સમજો કે તમને અત્યારે માત્ર બિંદુઓનો સમૂહ દેખાય છે, એ બિંદુઓના સમૂહ પર પાછી હું લાદીઓ મૂકી દઉં, રાઈટ,
પાછી હું ટાઇલ્સ લગાવી દઉં તો પાછી એક પેટર્ન જોવા મળશે લાદીઓની ટાઇલ્સની. તો સમજો કે એક ઢાંચો બન્યો. શું બન્યો? ઢાંચો. જો ન સમજાય તો ફરી એકવાર કહું છું કે તમે જે બિંદુઓના સમૂહ જોયા, રાઈટ, એ બિંદુઓની ઉપર જો હું ટાઇલ્સ લગાવી દઉં તો ઘરમાં મને ફ્લોરિંગની એક મસ્ત મજાની ડિઝાઇન જોવા મળશે. એ જ રીતે જ્યારે પણ હું કોઈ પણ પદાર્થની રચના હું કરું છું ત્યારે પદાર્થની રચના કરતા પહેલા મારે જોઈશે લેટીસ બિંદુઓ. અને આ રચના તમને આકૃતિમાં દેખાય છે કે વચ્ચેની આકૃતિ એ લેટીસ બિંદુઓના સમૂહની છે. બાજુમાં આકૃતિ એ જે દેખાય છે એ મોટિફ છે. એ મોટિફને લઈને આ બિંદુઓ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તમે આમ એક સમાન પેટર્ન જોશો. એક સમાન રીતે પેટર્નમાં આગળ ને પાછળ જતા જોવા મળશે તમને, રાઈટ. આકૃતિમાં તમે ત્રીજા નંબરની જોઈ શકો છો દ્વિપરિમાણીય રચના સ્ફટિકની તૈયાર કરવામાં આવી છે કે જેમાં આકૃતિ એમાં રહેલો મોટિફ એટલે કોઈ પણ ડિઝાઇન હોઈ શકે, લાદી હોઈ શકે, ટાઇલ્સ હોઈ શકે, કોઈ પણ અન્ય પ્રકારની પેટર્ન હોઈ શકે કે જેને તમે બિંદુઓના સમૂહ પર એક એક બિંદુ પર મૂકી એક ચોક્કસ ભૌમિતિક રચના તૈયાર કરી શકો છો. આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ ન આવ્યો તો તમે ડાયરેક્ટલી મારો કોન્ટેક્ટ કરી શકો છો અને પૂછી શકો છો, ડિસ્કસ કરી કે સર કઈ રીતે મોટિફ હોય છે અને ટાઇલ્સ હોય છે, રાઈટ. હજી સમજાવવા માંગુ છું એ જ કે એક માત્ર નાના નાના બિંદુઓનો સમૂહ હોય છે, એના પર કોઈ વસ્તુને લાવીને મૂકો તો જે ડિઝાઇન તૈયાર થાય, જે રચના તૈયાર થાય એને કહેવાય અવકાશ લેટીસ. અને જે અવકાશ લેટીસની રચના તૈયાર થઈ છે જેની મદદથી એને કહેવાય મોટિફ કે જેને તમે બિંદુઓના સમૂહ પર મૂકો છો. આ રીતે ઢાંચાની તૈયારી થતી હોય છે. બરોબર, આગળ વધીએ તો આ જે અવકાશ લેટીસ આપણે તૈયાર કર્યો કે જે કાંઈક રચના બનાવી ત્રિપરિમાણીય, એ શું છે કે અવકાશ લેટીસમાં જે બિંદુઓનો સમૂહ છે એ બિંદુઓના સમૂહ પર જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનો મોટિફ લઈ અને મૂકશો ત્યારે તમે એક ભાતની રચના તૈયાર કરશો, એક પેટર્ન તૈયાર કરશો, એક અલગ પ્રકારની ડિઝાઇન બનાવો છો. એટલું યાદ રાખજો. બરોબર, શોર્ટમાં જ્યારે પણ કોઈ પણ બિંદુઓના સમૂહ પર તમે અલગ અલગ પ્રકારના મોટિફ લાવી એક સમાન રીતે ગોઠવણી કરશો તો તમને મળશે એક અવકાશીય લેટીસ. અને જ્યારે પણ આવા અવકાશીય લેટીસ બનશે તો એ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો હોય છે. જે રીતે આપણે બિલ્ડિંગનું નિર્માણ કરીએ છીએ એ પહેલા બિલ્ડિંગનો એક પ્લાન બનાવીએ છીએ. તો બિલ્ડિંગનો પ્લાન એ આપણી માટે કાલ્પનિક ઢાંચો છે અને બની ગયા પછી એ આપણી માટે સ્ફટિકમય ઘન પદાર્થ રહે છે. આગળ વધીએ તો આવી લેટીસમાંના દરેક બિંદુઓ પર જો હું એક સમાન રીતે મોટિફને મૂકી દઉં તો સ્ફટિકની રચના તૈયાર થઈ જાય છે, જે આપણે આગળ વાત કરી એ મુજબ જ. અને બીજી લાક્ષણિકતા એ છે કે લેટીસ પર જ્યારે મોટિફ તમે મૂકો છો ત્યારે તેઓ વિવિધ પ્રકારની રચનાઓ મેળવી શકાય છે. કારણ કે ઘણીવાર તમે આ રીતે સળંગ ઉપરાપરી મૂકી જતા હોય, ક્યારેક ત્રાસી લાઈનમાં મૂકતા જતા હોય. બિંદુઓના સમૂહ પર જે રીતે તમે મોટિફ મૂકશો એ જ રીતે આખા સ્ફટિકના બિંદુઓ પર મતલબ કે બિંદુઓના સમૂહ પર એક સમાન રીતે મૂકો તો અલગ અલગ પ્રકારની ગોઠવણી તમે મેળવી શકો છો. ત્યારબાદ બીજી ખાસિયત એ છે કે જે સ્ફટિકમય ઘન પદાર્થની સપાટી હશે એ સપાટી સિવાયના ઉપરના ભાગ સિવાય અંદરના ભાગમાં જોશો તો અંદરના સ્ફટિકમાં પ્રત્યેક બિંદુ પર લગાવેલા મોટિફ એક સમાન પર્યાવરણ અનુભવતા હશે. મતલબ કહેવાનો એટલો જ કે અંદર રહેલી બધી રચનાઓ એક સમાન જોવા મળશે, ખાલી બાહ્ય ભાગ તમને ઉપરનો અંદરના ભાગ કરતા અલગ હોય છે. આગળના ક્વેશ્ચન તરફ જઈએ. 17 નંબરનો ક્વેશ્ચન છે એકમ કોષ એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો. હવે 17 નંબરનો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે એકમ કોષ એટલે શું. તો ખાસ યાદ રાખજો, તમે જે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરો છો, જે સ્ફટિકમય ઘન પદાર્થની રચના બનાવો છો એ રચના બનાવતા સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ણન તો જરૂરી છે કે કેવો છે, એની લાક્ષણિકતા કેવી છે, આકાર કેવો છે. તો સ્ફટિકમય ઘન પદાર્થનું સંપૂર્ણપણે વર્ણન કરવા માટે તમારે આખા સ્ફટિકમય ઘન પદાર્થને લેવાની જરૂર નથી, પણ એ સ્ફટિકમય ઘન પદાર્થનો અવકાશીય લેટીસ બિંદુમાંનો એક નાનકડો અમથો ભાગ લઈ લો. જો હું ફરીવાર રિપીટ કરું છું કે સ્ફટિકમય ઘન પદાર્થને વ્યાખ્યાયિત કરવા માટે, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ણન કરવા માટે, એને સમજાવવા માટે જે નાનામાં નાનો ટુકડો, એક નાનામાં નાનો ભાગ છે કે જે અવકાશીય લેટીસ બિંદુની રચનાનો છે, તો એ અવકાશીય લેટીસમાંનો એક નાનકડો અમથો ભાગ કે જે સંપૂર્ણ સ્ફટિકમય રચનાને સમજાવે છે એને કહેવાય એકમ કોષ. જો વ્યાખ્યાયિત સમજી ગયા હોય તો આગળ આપણે એની લાક્ષણિકતા જોઈએ. યાદ રાખજો, દ્વિપરિમાણીય, એક 2 ડાયમેન્શન આવે, એક 3 ડાયમેન્શન આવે. 3 ડાયમેન્શનમાં હું તમને દેખાડું છું, 2 ડાયમેન્શનમાં આપણે બોર્ડ પર વર્ક કરીએ છીએ તે છે. તો જ્યારે પણ તમારે દ્વિપરિમાણીય રચનાની અંદર
કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો છો ત્યારે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ લેવો પડે છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણને જ આપણે એક એકમ કોષનો ભાગ ગણવામાં આવે છે. તો દ્વિપરિમાણીય રચનાની અંદર ધારો કે આ ધારની લંબાઈ a છે, આ ધારની લંબાઈ b છે અને આમની વચ્ચેનો એંગલ ગામા બને છે, જે આપણને એકમ કોષના ચલો પ્રચલો જેને આપણે કહીએ છીએ કે સમજૂતી સમજાવે છે. સ્ફટિકમય ઘન પદાર્થને સમજવું હોય તો તમારે એને દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય બંનેમાં જોવું પડે છે, પણ જ્યારે પણ દ્વિપરિમાણમાં આપણે સમજીએ છીએ ત્યારે એને સમાંતર બાજુ ચતુષ્કોણના આધારે સમજાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ વસ્તુ આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ 90 ના એંગલે. ધારો કે આ એંગલ 90 હોય અને એની લંબાઈ એ પણ હોઈ શકે, બંને સમાન પણ હોઈ શકે. ઘણીવાર એંગલોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એંગલ સમથિંગ કોઈ 90 નો લંબ આ રીતના બનાવી શકો છો. આ XYZ કોઓર્ડિનેશન ની અંદર જોવા જઈએ તો આ પ્રકારે થતું હોય છે, અને અહીંયા જોઈએ તો 90 ના એંગલ પ્રમાણે આ A છે તો આ B પણ હોઈ શકે. આમ તમે લેન્થ અલગ અલગ કરી શકો છો. તો એકમ કોષની લાક્ષણિકતા શું છે? એકમ કોષની અંદર ટોટલ 6 ચલો છે જેને આપણે સમજવાના છે. ધાર A, ધાર B, ધાર C, એટલે કે લંબાઈ ABC પહોળાઈ આપણે જોવાની છે. ટોટલ આપણે 6 પ્રચલોની મદદ જોઈશે, મતલબ શોર્ટમાં કહીએ તો 6 એવા ચલો છે. એ ચલપદોની મદદથી આપણે આખા એકમ કોષની લાક્ષણિકતા સમજી શકીએ છીએ. એ માટે શું હોય કે આગળ વાત કરીએ એકમ કોષ કઈ પ્રકારનો હોય, દ્વિપરિમાણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, એના માટે આપણે એક ઘન પદાર્થ જેવો રચના જોઈએ છે. ધારો કે એક એકમ કોષની રચના મારે સમજવી છે તો એકમ કોષની અંદર ટોટલ આ લેન્થ ને ધારો કે હું A કહી દઉં, આ જે લેન્થ દેખાય છે ને A કહી દઉં, આ લેન્થ ને હું કહીશ B, આ લેન્થ ને હું કહીશ C. તો આ એક કોઈ પણ ઘન પદાર્થની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થઈ ગઈ. A, B અને C આ 3 પ્રચલો થઈ ગયા. તો ધારો કે આ B અને C જે લેન્થ દેખાય છે એની વચ્ચે એક એંગલ પડે છે, એ એંગલને આપણે કહીશું આલ્ફા. C અને A વચ્ચેને કહીશું બીટા અને B અને A વચ્ચેને કહીશું ગામા. આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ આ ટોપિક નવો છે એટલે થોડા કન્ફ્યુઝન પણ થતા હશો. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એકદમ સિમ્પલ સાદો ક્વેશ્ચન છે. 17 નંબરનો ક્વેશ્ચન એવો હતો કે એકમ કોષ અને તેની લાક્ષણિકતા જણાવો. એકમ કોષની વ્યાખ્યા તો તમને યાદ રહી ગઈ છે કે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ણન કરવા માટે જે નાનામાં નાનો ભાગની જરૂર પડે છે કે જેના દ્વારા તમે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ણન કરી શકો છો, એને કહેવાય એકમ કોષ. અને એની લાક્ષણિકતા સમજાવવા માટે આપણે થોડા ચલો લીધા છે કે જેને આપણે ધારી લીધા છે કે ધારો કે આ લંબાઈ આટલી A છે, આ B છે અને આ C છે, અને એમની વચ્ચે બનતા એંગલો આલ્ફા, બીટા, ગામા છે, રાઈટ? તો આના આધારે તમે એકમ કોષનું વર્ણન કરી શકો છો. વધુ ડિટેલમાં સમજવા માટે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ જેમાં એકમ કોષોના પ્રકારો આપેલા છે, જેથી તમને ખ્યાલ આવશે કે એકમ કોષ કોને કહેવાય, એકમ કોષ કેવા કેવા હોય છે. ક્વેશ્ચન છે આપણો એકમ કોષના પ્રકારો સમજાવો. આટલી વસ્તુ જોશો એટલે આઈ થિંક તમારા આ લેક્ચરમાં જો કોઈ પણ ડાઉટ ક્લિયર નહીં થયા હોય તો ક્લિયર થઈ જશે. તો સૌપ્રથમ આપણે જોશું એકમ કોષના પ્રકારો. એકમ કોષના કુલ 2 પ્રકારો છે. એક છે આદિમ એકમ કોષ, બીજો છે કેન્દ્રિત એકમ કોષ. તો કોને આદિમ એકમ કોષ કહેવાય અને કોને કેન્દ્રિત એકમ કોષ કહેવાય? તો સૌપ્રથમ ઘણાને કદી એ પણ ખ્યાલ ના આવી શક્યો હોય કે એકમ કોષ શું છે. તો તમારી માટે એકમ કોષ આ છે. આ બોક્સ જે દેખાય છે એ એક એકમ કોષ છે જે સ્ફટિકમય ઘન પદાર્થનો નાનામાં નાનો ભાગ રિપ્રેઝેન્ટ કરે છે. તો આપણે જોઈ લઈએ પહેલા આદિમ એકમ કોષ કોને કહેવાય. ભાઈ આદિમ એકમ કોષ એટલે બીજું કઈ નહીં, જે કઈ ઘટક કણો છે, જે ઘટક કણો. ઘટક કણો એટલે કોણ? ઘટક કણ એટલે આયન હોઈ શકે, પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે. આ આયન, અણુ કે પરમાણુ જે ઘટક કણ સ્વરૂપે આપણે અહીં મળી રહ્યા છે એ ઘટક કણો જ્યારે આપેલ એકમ કોષના દરેકે દરેક સ્થાન પર ગોઠવાયેલા હોય, ખૂણા પર. દેખાય છે અહીંયા? એકમ કોષમાં આદિમ એકમ કોષ કોને કહેવાય? કે જ્યાં ઘટક કણો એટલે કે આયન, પરમાણુ, અણુ એ આપણા આપેલા એકમ કોષના ખૂણા પર ગોઠવાયેલા હોય છે. તો ખૂણા ઉપર ગોઠવાયેલા આવા ઘટક કણોના એકમ કોષને જ કહેવાય આદિમ એકમ કોષ. હવે સવાલ એ છે બીજો કે એમાં રહેલો કેન્દ્રિત એકમ કોષ કોણ? તો બીજો પ્રકાર આનાથી થોડોક આગળ વધવાનું છે. આદિમ એકમ કોષમાં માત્ર ઘટક કણો ખૂણા પર જ ગોઠવાયેલા હોય છે, જ્યારે કેન્દ્રિત એકમ કોષમાં જો વાત કરવા જઈએ તો કેન્દ્રિત એકમ કોષની અંદર આ ખૂણા પરના ઘટક કણો તો ગોઠવાયેલા હોય જ છે. એ સિવાય ઘટક કણો ધારો કે આમની વચ્ચે પણ ગોઠવાયેલા હોય. આ બે ભાગોને જોડું તો અહીંથી આ સાઈડ જોડવામાં આવે તો વચ્ચે એક ઘટક કણ ભાગ જોડાયેલો હોય. કહેવાનો મતલબ શું? જે એકમ કોષની અંદર ખૂણાઓ સિવાય બીજા અન્ય ભાગોમાં એક કરતા વધારે ઘટક કણ જોડાયેલો હોય
તો એને કહેવામાં આવે છે કેન્દ્રિત એકમ કોષ, અને જેનો અર્થ એવો પણ થઈ શકે નીચેના ભાગમાં પણ વચ્ચે જોડાઈ શકે, અહીં સાઈડના ભાગમાં પણ વચ્ચે જોડાઈ શકે, અથવા તો મધ્યસ્થ ભાગમાં પણ તે કણ હોઈ શકે છે. તો આપણે જોઈએ કેન્દ્રિત એકમ કોષ એટલે શું અને એના બીજા પ્રકારો કયા કયા છે. બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષમાં પાછા જોશો તો બીજા 3 પ્રકાર આવશે. પહેલો પ્રકાર આવશે અંતઃ કેન્દ્રિત એકમ કોષ, બીજો પ્રકાર છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ, અને એનો એક આગળનો પ્રકાર આવશે ફલક કેન્દ્રિત એકમ કોષ, અને લાસ્ટ છે અંત કેન્દ્રિત એકમ કોષ. 3 કોષને આપણે વ્યવસ્થિત સમજશું એટલે તમને નામ પણ યાદ રહી જાય અને કેવા દેખાય છે એ પણ તમને ખ્યાલ આવી જાય, રાઈટ. તો પહેલો પ્રકાર છે આપણો અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃનો મતલબ થાય મધ્યના ભાગમાં. જો વસ્તુ યાદ રાખજો, એકમ કોષ કોને કહેવાય તમે સારી રીતે સમજી ગયા છો કે આ પ્રકારના એક બોક્સ હોય છે, નાનો તો ભાગ હોય છે જેને કહેવાય એકમ કોષ. એમાં તે સાદો કોષ કોને કહેવાય કે જેના દરેકે દરેક ખૂણા પર એક એક કણ ગોઠવાયેલો હોય છે. તો આવા કોષને કહેશું આપણે આદિમ એકમ કોષ. પણ અહીં વાત ચાલી રહી છે કેન્દ્રિત એકમ કોષની. તો આગળના પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું કે કેન્દ્રિત એકમ કોષ એટલે દરેકે દરેક ખૂણા પર એક એક કોષ ગોઠવી દો. એ ઉપરાંત બીજા કોઈ સ્થાન પર તમે બીજો કોઈ ઘટક કણ ગોઠવો છો તો એક એકમ કોષ બની જાય છે કેન્દ્રિત એકમ કોષ. જો સાદો બોક્સ હશે તો આદિમ એકમ કોષ, અને સાદા 8 ખૂણાઓ સિવાય બીજા કોઈ સ્થાન પર ઘટક કણ ગોઠવાયેલો છે તો એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ. પણ અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને? તો કે મધ્યના ભાગમાં એક વધારાનો કણ ઘટક કણ અણુ પરમાણુ ગોઠવી દો. તો એ વધારાનો અણુ પરમાણુ કે આયન તમે જે ગોઠવો છો અને એના દ્વારા જે રચના થાય છે એને કહેવાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ધારો કે આ મારી પાસે અત્યારે એકમ કોષ બનેલો છે, આદિમ છે, રાઈટ. આના મધ્યના ભાગમાં, બોક્સના મધ્યના ભાગમાં હું વધારાનો એક કણ ઉમેરું છું. તો એ કણ જેવો ઉમેરાય છે તરત તે બની જાય છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. મધ્યના ભાગમાં રહેલો એક આખો એનો ઘટક કણ. તો આ ઘટક કણ એ બાકીના બધા જ એકમ કોષોને કનેક્ટ કરતો હોય છે. કઈ રીતે? જેમ કે આ પાછળનો ભાગ છે આગળના ભાગ સાથે કનેક્ટેડ થશે, રાઈટ. ખ્યાલ આવી ગયો? અને એ જ રીતે આગળનો ભાગ છે પાછળના ભાગ સાથે કનેક્ટેડ થતો હોય છે, જે એના મધ્યના ઘટક કણ સાથે કનેક્ટેડ હોય છે. આ આગળનો છે તો એ પાછળના સાથે કનેક્ટ છે, આ પાછળનો આગળના સાથે કનેક્ટ થઈ ગયો. હવે આપણી આગળનો એ આના પાછળના સાથે કનેક્ટ થશે. શોર્ટમાં કહું તો તમે જે આકૃતિ અત્યારે જોઈ એ અંતઃ કેન્દ્રિત એકમ કોષની છે. બાજુમાં એક નાનો તો વિડિયો આવશે જે જોઈશો તો તમને ખ્યાલ આવશે કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કેવો હોય છે. If the constituent particle is present at the body-centered along with corners called body-centered unit cell. ઓકે, આગળ વધીએ તો આગળ બીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત એકમ કોષ. આનો નાનો બીજો પ્રકાર આવશે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ કેવો હોય છે? ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર તમારે સૌપ્રથમ આ જ પ્રકારનો એક સાદો એકમ કોષ બનાવવાનો છે. પહેલા એક સાદો એકમ કોષ બની ગયો, રાઈટ. હવે સાદો એકમ કોષ બની ગયા પછી આપણને ખબર હશે ઘટક કણ દરેકે દરેક ખૂણા પર એક એક તો હોવાનો જ છે. તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં શું હોય છે કે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં આપણે જોયું અહીં મધ્યના ભાગમાં એક ઘટક કણ વધારે હતો. ફલક કેન્દ્રિત એકમ કોષનો મતલબ જ થાય એની બાજુઓ. ફોર એક્ઝામ્પલ અત્યારે હું એક આ રૂમમાં છું, રાઈટ. તો રૂમની દિવાલો કેટલી? 4, 1, 2, 3 અને 4. ટોપ ફ્લોર 5 અને નીચેનો ફ્લોર 6. તો આ 6 ફલક થઈ કહેવાય. કેટલી ફલક થઈ કહેવાય? 6. તો એ 6 ફલકના મધ્ય બિંદુની વચ્ચે એક કણ આવે છે, ઘટક કણ. તો આ થઈ ગયો ફલક કેન્દ્રિત એકમ કોષ. અને ફલક કેન્દ્રિત એકમ કોષોમાં 6 ફલકના મધ્યના ભાગમાં તમને એક ઘટક કણ જોવા મળશે. તો કઈ રીતે દોરો? ખ્યાલ આવી ગયો? દરેકે દરેક પડદામાં ક્રોસ મારો. અહીંયા ક્રોસ મારવાથી જ્યાં કનેક્ટ થાય ત્યાં એક ઘટક કણ ગોઠવણી પામે છે. બરોબર? તો આ રીતે તમે એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય એ સમજી ચૂક્યા છો. ન સમજાય તો બાજુમાં એક આકૃતિ, વિડિયો, એનિમેશન આવે છે જેમાં જોઈ શકો છો કે કઈ રીતે ફલક કેન્દ્રિત એકમ કોષ તૈયાર થતો હોય છે. Face-centered.
if the constituent particles are present at the 6 face centers along with corners called face centered unit cell. ફલક કેન્દ્રિત એકમ કોષ સિવાય જો આગળ વધીએ તો છેલ્લો ભાગ છે એનો અંત કેન્દ્રિત એકમ કોષ. અંતનો મતલબ છેડાઓ. તો કોઈ પણ પ્રકારના બે છેડાઓ લઈ લો, બંને છેડાઓની મધ્યના ભાગમાં એક ઘટકકણને મૂકી દેવામાં આવે તો એ રચનાને કહેવામાં આવે છે અંત કેન્દ્રિત એકમ કોષ. સૌપ્રથમ આપણે આપણો એકમ કોષ દોરશું. એકમ કોષની અંદર એક પ્રકારનો ક્યુબ જ હોય છે જે આપણે અહીં દોરશું, બરોબર? તો આ થઈ ગયો આપણો સાદો એકમ કોષ કે જેના દરેકે દરેક ખૂણા પર એક એક ઘટક કણ ગોઠવાયેલો હોય છે. અને આ ઘટક કણ સિવાય જો અન્ય ભાગ પર કોઈ કણને હું સેટ કરી દઉં તો એને કહેવાય કેન્દ્રિત એકમ કોષ. આપણે જોવાનો છે એમાંનો ત્રીજો પ્રકાર અંત કેન્દ્રિત એકમ કોષ. અંતનો મતલબ છેડાઓ. ધારો કે હું આ ઉપરના લઈ લઉં તો અહીં એક બન્યો, એક નીચેના લઈ લઉં તો અહીંયા બની ગયો. તો આ થઈ ગયો અંત કેન્દ્રિત એકમ કોષ. મિત્રો શોર્ટમાં સમજો, સાદો એકમ કોષના કુલ બે પ્રકાર છે. એક આદિમ એકમ કોષ, એક અંત કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષનો મતલબ જ થાય કે એક સાદો કોષ કે જેના દરેક ખૂણા પર એક એક ઘટક કણ ગોઠવાયેલો હોય છે. અને કેન્દ્રિત એકમ કોષની વાત કરીએ તો કેન્દ્રિત એકમ કોષમાં દરેક ખૂણા પર એક એક કણ તો ગોઠવાયેલો હોય છે, એ ઉપરાંત અન્ય બીજા ભાગોમાં પણ ઘટક કણ ગોઠવેલા હોય છે. આ કેન્દ્રિત એકમ કોષના ત્રણ પ્રકાર હતા. પહેલો તો અંતઃ કેન્દ્રિત એકમ કોષ જે તમે જોયો, જે વચ્ચોવચ બરોબર એક કણ વધારાનો ગોઠવવામાં આવે છે. ત્યારબાદ ફલક કેન્દ્રિતમાં તમારી 6x6 જે આસપાસની દિવાલો છે, ઉપર નીચે સાઈડની 4, એ ચારે ચાર દિવાલોના મધ્ય ભાગમાં એક એક ઘટક કણ ગોઠવી દો તો એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. અને અંત કેન્દ્રિતમાં સામસામેના બે છેડાઓ હોય છે, એક ઉપરનો છેડો તો એક નીચેનો, કાં તો એક બાજુનો તો એક આ સાઈડનો. એમ તમે કોઈ પણ બે છેડાઓ લઈ અને અંત કેન્દ્રિત એકમ કોષ બતાવી શકો છો. આ હતા એના પ્રકારો. આજના દિવસ પૂરતું એટલું જ. આગળના લેક્ચર માટે આગળના બીજા દિવસે આપણે એડ કરી દઈશું. અને બીજી કોઈ પણ પ્રકારની જો કોઈ મુશ્કેલી થતી હોય તો તમે મને ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો. અને વિડીયોને સબસ્ક્રાઇબ કરો. આગળ જોવા માટે ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો અને બીજા લોકો પાસે પણ આ ચેનલની લિંક પહોંચાડી અને એમની પણ મદદ તમે કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.